તમારું ત્રણનું સ્વાગત છે ધ ફિનાલેમાં. હવે અહીંથી ઘેર જવું સારું નથી. ટાસ્ક સાંભળી લેજો. ગો કહેવા પર તમે પહેલેથી દોડીને આવશો, એના નીચેથી નીકળશો, પછી એના નીચે જશો, પછી પેલી બારી પર તમને ગુલાબી કલરની બકેટ જોવાશે. જોવાય છે ને તમને? એના અંદર પથ્થર હશે લાલ કલરના. તે આખી ડોલ લઈને જવાની. તમને બે રસ્તા જોવાય છે, એક લાલ ટાઇલ્સવાળા અને એક વ્હાઇટ ટાઇલ્સવાળા. બે અલગ રસ્તા છે. ચૂઝ તમારે કરવાનું કયા રસ્તા પર તમારે જવું છે. ચોખ્ખું કહી દો. વ્હાઇટ વાળામાં, ગુલાબી વાળામાં જેમાં જવું હોય તે. પછી એ ગુલાબી રસ્તા પર ચાલવું પડે ને વ્હાઇટ રસ્તા પર ચાલવું પડે. એ રસ્તો તમને એક ટેબલ પાસે લઈ જશે. એ ટેબલ પર એક વ્હાઇટ કલરનો પથ્થર મૂકેલો હશે. એના ઉપર જે ડોલમાં તમે પથ્થર લાવ્યો હશે ને એની એક એ બનાવવાની પઝલ. હવે પઝલ કેવી બનાવવાની તમને કહું. પથ્થર ગોઠવવાના બધા કમ્પ્લીટ. ને મને કહેવાનું કે આ બરાબર મેં ગોઠવ્યા છે. હું તમને કહીશ. બરાબર હશે તો તમને કહીશ, નહીં હોય તો ના કહીશ. તમને બીજો ચાન્સ આપીશ પથ્થર ગોઠવવાના એના ઉપર, લાદીના ઉપર. બીજી વાર બી તમારે ફેલ થયું, ના કેસ. ત્રીજી વાર બી તમે ટ્રાય કરો. ચોથી વાર હું તમને ફોટો બતાવીશ કે એવું જોવાનું. એ ફોટો ખાલી 10 સેકન્ડ બતાવીશ ને પછી ગોઠવવાનું. તમારે ગોઠવી લીધું, તમારું ટાસ્ક ત્યાં પૂરું. તમે અગર ના ગોઠવ્યું ચોથામાં બી તો ટાઈમિંગ પર જોવાશે. સમજી ગયા? ને આ ટાસ્ક બીજા કોઈ જોવે નહીં, બધા જ અહીં ઊભા રહેશે. બરાબર છે? હવે પહેલું કોણ કરશે, ત્રીજું કોણ કરશે, એના લીધે એક ટાસ્ક છે. તમને તારાને ચાવી આપું છું. જેને સૌથી પહેલાં તારો ખોલ્યો તેને ડિસાઇડ કરવાનું કે મારે પહેલું જવું, બીજું જવું કે ત્રીજું. જેને બીજું ખોલ્યું તેને બીજો અધિકાર, ને તે ત્રીજો ખોલ્યો તેને ત્રીજો અધિકાર મળશે બોલવાનું. બરાબર? 3, 2, 1 ગો. શિવમ પહેલા, બીજો સગુન ને ત્રીજો એ. હવે કહો શિવમ તારે કેટલું જવું છે, પહેલું, બીજું કે ત્રીજું? સગુન તારે બીજું. રિષભ તારે પહેલું કરવાનું. ચાલો ત્યાં જતા રહો. તો 2, 1 ગો. શાંતિથી, વાગે ના. ફરીથી આવો ભાઈ. વ્હાઇટ પર ચાલવાનું કીધું તું. વ્હાઇટ ટાઇલ્સ જોઈને ચાલો. વ્હાઇટ ટાઇલ્સ કઈ કઈ છે એના ઉપર પગ મેકો. ચાલ થઈ ગયું, ઉતરી જા. એના ઉપર પથ્થર ગોઠાવ. એવા નહીં, કમ્પ્લીટ એવા 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 પઝલ બનાવવાનું છે. રોંગ છે. બીજું ચાન્સ મળે તને. રોંગ છે. રોંગ છે. હું તને હવે ઇમેજ બતાવું છું. ઓકે. 2,
1 ગો. શાંતિથી વાગે ના. રાસો ચૂસ કરી તળી મેટે. ચાલ ચાલ ટાઈમ વેસ્ટ ના કર. નહીં જાય ગુલાબી લાડી જાય તઈ તઈ જવાનું એ બાજુ જ. લાડી કઈ જાય ગુલાબી જો જો આય નીચે. એ ગુલાબી છે તે પગ મેં કુટ્ટે પાછો જા. બસ થઈ ગયું. ચાલ મેક બકેટ નીચે બનાવો એના ઉપર પથ્થરો મેક. કમ્પ્લીટ પઝલ જેવા. પથ્થર ગોઠાવ મેકવાના નથી. બેવકૂફ છેલા તાર સમજ નહીં પડી કીધું તું તે. રાઈટ હશે તો મેં કહી દઈશ, રોંગ હશે તો 3 ચાન્સ આપીશ. ચોથી વારમાં ફોટો બતાવીશ. ખોટું છે. હજુ એક ચાન્સ મળે છે. સગુન તાપા 1 મિનિટ છે ભાઈ, તે બહુ ટાઈમ લઈ લીધું. ટાઈસ કમ્પ્લીટ ઉઠા મેં શું બોલ્યો તો સાંભળવું જોઈએ. સ્ટોપ. 3
2 1 ગો. શાંતિથી વાગે ના. નહીં ચાલે પાછળ ફરીથી. પેલું જ કહો કે શાંતિથી આવો અને ત્યાં બોલવી ના જોઈએ. કોઈ એક ચૂઝ કર તો જા એના ઉપર. બસ થઈ ગયું. હવે નીચે મૂકી દે ને એના ઉપર ગોઠાવ. એના ઉપર હા કમ્પ્લીટ એમ પઝલ જેવું. પાંચ મિનિટનું ટાસ્ક છે, બહુ ટાઈમ ના લેતો. ખોટું છે. બે મિનિટ છે તારા ભાઈ. તો આથી 2 વાર કરાશે એવું. પછી ત્રીજી વારમાં હું ફોટો બતાવીશ, પછી જોઈને કરવાનો આવશે. ખોટું હજી આ ત્રીજી વાર બાકી છે ને. પહેલાં ગોઠાવ કમ્પ્લીટ. ત્રીજી વાર ટ્રાય તો કર ગોઠવવાની. ખોટું. એક જ મિનિટ છે તારા પાસે. પ્રેઝન્ટેશન ટોય સારું કર્યું. હવે કઈ થયું હું તે કહી દઉં. બધાએ આ ટ્રાય કર્યું નહીં કર્યા. લાદી ક્રોસ કરી,
પઝલ એરિયામાં પહોંચ્યા, બધાએ પઝલ ટ્રાય કરી પણ ટોયથી ના બની. ટોએ કમ્પ્લીટ પઝલ બનાવી નથી. પછી મેં હું કીધું હતું કે પઝલ નહીં બને તો મેં હું જોઈશ ટાઈમ, તો હું ટાઈમિંગ કર્યું. જે સૌથી વધારે ટાઈમ લીધું છે પૂરી 5 મિનિટ તે છે સગુન. સગુન તું ટોપ 3માં એન્ડ કરે છે. જે 3 મિનિટ 40 સેકન્ડ લીધી છે તે છે શિવમ રાજા મેસી કોઈ એક. શિવમ રિષભ શિવમ રિષભ તે છે જે વિનર શોનો વિનર છે તે છે રિષભ. કોંગ્રેચ્યુલેશન. રિષભે લીધી છે 3 મિનિટ ને 40 સેકન્ડ. ભલે તમારી પઝલ બની ના બની પણ ટાસ્ક પૂરું બધાએ કર્યું. કોંગ્રેચ્યુલેશન રિષભ. રિષભ તને મળે છે ટ્રોફી. થેન્ક યુ શિવમ. મેં તને બી થેન્ક યુ કહેવા માંગુ છું કે તું મારી જોડે અહીંયા સુધી રમ્યા. સગુન બધા મારી જોડે અહીંયા બધા સારી રીતે મારી જોડે ભાઈબંધી રાખી. એટલે હવે તારા જે ફેન્સ હતા તે મને મેસેજ કર્યો તે કેટલા ફેન્સ હતા? ટોટલ 6. એમાંથી કોઈ એકને પૈસા મળી જશે. તે આવડે નહીં જ્યારે એપિસોડ આવશે ત્યારે. ઓકે, કોંગ્રેચ્યુલેશન. હવે આપણે બધા મળીએ સિઝન 2માં. બધાનો ઓલ ધ બેસ્ટ છે. રિષભ આજે તારા તરફથી બધાને પાર્ટી આપ. તું પહેલી વાર કોઈ શો જીતો છે. કોંગ્રેચ્યુલેશન. ક્લેપ કરો ભાઈ એના રીતે.